નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે મહાકવિ કાલિદાસ વિશે અભ્યાસ કરતા હતા. આપણે આગળ પ્રથમ ભાગમાં એમના વિશે થોડીક જાણકારી મેળવેલી. એ વીર વિક્રમ રાજા વિશે, એમના જન્મ તો કે ઉજ્જૈની નગરીમાં એમનો જન્મ થયો એવી એક ધારણા માનવામાં આવે છે. પછી આગળ એના એ મૂર્ખની જે વાત હતી ત્યાં સુધી આપણે જોયેલું કે શારદાનંદન નામના રાજાની ગુણવાન અને વિદ્વાન પુત્રી વિદ્યોત્તમા એટલે એની સંધિ છૂટી કરો એટલે વિદ્યામાં જે ઉત્તમ છે વિદ્યોત્તમા, એ વિદ્યોત્તમાને એના રૂપનું, ગુણનું, જ્ઞાનનું ખૂબ ઘમંડ હતું અને એમના દેશ વિદેશમાં એનું નામ હતું. એટલે એને એવી ઘોષણા કરેલી કે મને જે વિદ્યામાં, શાસ્ત્રોમાં, ચર્ચામાં હરાવશે એમની સાથે લગ્ન કરશે. ત્યાં સુધી આપણે અભ્યાસ કરેલો હતો. હવે આગળ જોઈએ બીજા ભાગમાં. उसकी इस घोषणा की जानकारी जैसे जैसे पास पड़ोस के देशों तक पहुंची गई, वहाँ के विद्वान तथा पंडित विद्योत्तमा से शास्त्रार्थ करने के लिए आने लगे. એટલે જેમ જેમ આ વિદ્યોત્તમાના ગુણની અને રૂપની ચર્ચા સાંભળેલી કે ખૂબ જ સ્વરૂપવાન યુવતી છે, એટલે અને પાછી જે શાસ્ત્રાર્થમાં હરાવશે એમની સાથે લગ્ન કરશે, એટલે લગ્ન કરવાની લાલચે ઘણા વિદ્વાનો આવવા લાગ્યા. लेकिन विद्वान या पंडितों को बड़ी ग्लानि એટલે કે दुख का अनुभव हो रहा था और वे इसका बदला लेने का उपाय सोचने लगे. એટલે કે જે આવતા બધા વિદ્વાનો અને પંડિતો એમને વિદ્યોત્તમા હરાવી દેતી એટલે ખૂબ દુઃખ થતું એ પંડિતોને. એટલે હારેલા વિદ્વાનો અને પંડિતો વિદ્યોત્તમાને સાથે બદલો લેવાનું વિચારે છે. विद्वानों और पंडितों ने मिलकर तय किया कि विद्योत्तमा का विवाह किसी मूर्ख से करवा दिया जाए तो इसका घमंड टूट जाएगा. એટલે એટલું બધું અભિમાન હતું વિદ્યોત્તમાને એના ગુણનું, જ્ઞાનનું, રૂપનું, એટલે એનું ઘમંડ તોડવા માટે આ વિદ્વાનો અને પંડિતો આવું વિચારે છે. और वे अपने अपमान का बदला भी ले सकेंगे. अंततः अब वे एक ऐसे मूर्ख की तलाश में रहने लगे. એટલે આ હારેલા પંડિતો અને વિદ્વાનો એક મૂર્ખ યુવકની શોધમાં છે. संयोग से उन्हें एक दिन एक ऐसा ही मूर्ख युवक मिल गया. वह पेड़ की जिस डाल पर बैठा था उसे ही काट रहा था. એટલે પંડિતો જેને ગોતતા હતા એવું જ એને મળી ગયું. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે ભૂતને પીપળા મળી જાય એમ. એટલે આ પંડિતો પણ એના વિચારમાં હતા કે આપણે કંઈક મૂર્ખ વ્યક્તિ શોધવો છે કે જેને વિદ્યોત્તમા સાથે લગ્ન કરાવી દે એટલે વિદ્યોત્તમાનું ઘમંડ તૂટી જાય અને આપણો અપમાનનો બદલો પણ લેવાઈ જાય. એટલે એવો જ એક યુવક મળે છે કે જે ઝાડની ડાળી પર બેઠો હતો એ જ ડાળી કાપતો હતો. पंडितों तथा विद्वानों को लगा कि इससे बड़ा मूर्ख और कौन होगा. એટલે એ લોકોએ વિચાર્યું કે આનાથી મોટો મહામૂર્ખ બીજો કોણ હોઈ શકે. इसलिए पंडितों ने उसे पेड़ से नीचे उतारा और समझा बुझाकर एक सुंदर राजकुमारी से उसका विवाह करा देने की बात कहकर तथा लालच देकर अपने साथ चलने को राजी किया. એટલે પંડિતોએ એને ઝાડ પરથી નીચે ઉતારી અને એક એવી લાલચ આપી કે અમે તારા લગ્ન એક ખૂબ જ સુંદર યુવતી સાથે, એક સ્વરૂપવાન યુવતી સાથે તારા લગ્ન કરાવશું એમ કરી અને રાજી કરી અને એની સાથે લઈ જાય છે. કારણ કે જે લાલચ છે, આપણે કહીએ છીએ કે લાલચ બુરી બલા. એટલે આ સુંદર યુવતીની લાલચ આપી લગ્ન કરાવવાની એટલે પેલો મૂર્ખ યુવક છે એ રાજી થઈ જાય. पंडितों ने उस मूर्ख युवक को यह बात अच्छी तरह समझा दी कि वह वहाँ कुछ नहीं बोलेगा और गूंगा बना रहेगा, नहीं तो उसका विवाह नहीं होगा. એટલે પેલા મૂર્ખ યુવકને સમજાયું કે તારે ત્યાં કાંઈ બોલવાનું નથી, મૂંગું જ રહેવાનું. જો બોલ્યો તો તારા લગ્ન એ સુંદર યુવતી સાથે થશે નહીં.
वह मूर्ख युवक बड़ा खुश हुआ। उसने पंडितों की बात मान ली और उनके द्वारा दिए गए अच्छे अच्छे कपड़े पहन लिए। पंडित उसे विद्योत्तमा के पास शास्त्रार्थ के लिए ले गए। એટલે એવો સરસ મજાનો તૈયાર કરી અને વિદ્યોત્તમા પાસે લઈ જાય છે। राजकुमारी विद्योत्तमा को इस मूर्ख युवक का परिचय देते हुए पंडितों ने बताया कि ये हमारे गुरु है। એટલે પંડિતોએ વિદ્યોત્તમા પાસે લઈ જઈ અને પેલા મૂર્ખ યુવકનો એવો પરિચય આપ્યો કે આ અમારા ગુરુ છે એમ। और बहुत बड़े विद्वान है, शास्त्रों के जानकार है, आपके साथ शास्त्रार्थ करने यहाँ आए हैं, लेकिन उस दिनों मौन व्रत चलने के कारण यह संकेत से ही शास्त्रार्थ करेंगे। એટલે એવો પરિચય આપ્યો કે આ અમારા ગુરુ છે, ખૂબ મોટા વિદ્વાન છે, શાસ્ત્રોના જાણકાર છે, પણ હાલમાં અત્યારે એનું મૌન વ્રત ચાલે છે, એટલે એ સંકેતથી જ તમારી સાથે શાસ્ત્રાર્થ કરશે, કાંઈ બોલશે નહીં। विद्योत्तमा पंडितों की यह छल भरी बात नहीं समझ सकी और शास्त्रार्थ के लिए तैयार हो गई। उसने युवक को एक उंगली दिखाई जिसका भाव था कि ईश्वर एक है। એટલે વિદ્યોત્તમા કાંઈ આ પંડિતોની ચાલ સમજી શકેલી નહીં અને શાસ્ત્રાર્થ માટે હા પાડી દીધી અને એ પેલો પ્રશ્ન પૂછે છે આમ ઈશારાથી, એક આંગળી બતાવી અને કહે છે કે ઈશ્વર એક છે એમ। આવો પ્રશ્ન કહે છે સંકેતથી, એક આંગળી દેખાડી। પણ પેલો મૂર્ખ યુવક શું સમજે છે? उस मूर्ख युवक ने समझा कि यह मेरी एक आँख फोड़ डालना चाहती है। પણ પેલા મૂર્ખ યુવકે એવું સમજ્યું કે આ એક આંગળી દેખાડીને મને એમ કહેશે કે હું તારી એક આંખ ફોડી નાખીશ। ઉસ મૂર્ખ યુવકને એટલે પાછી એ કાંઈ સમજતો નથી, આ મૂર્ખ છે, એટલે હવે જે ઈશારા સમજે છે એવી જ રીતે એ ઈશારાથી હવે જવાબ આપશે એમ। उसने 2 उंगलियां दिखाई, એટલે પેલો મૂર્ખ યુવક 2 આંગળી બતાવે છે। વિદ્યોત્તમાએ એક આંગળી બતાવી અને એવું પૂછેલું કે ઈશ્વર એક છે એમ। આવો પ્રશ્ન પૂછે છે કે ઈશ્વર એક છે, પણ પેલો મૂર્ખ યુવક શું સમજે છે કે આ મારી એક આંખ ફોડી નાખવાની કે છે, એટલે પેલે 2 આંગળી બતાવી એમ, મેં ઉસકી દોનો આંખે ફોડ ડાલુંગા એમ। એટલે 2 આંગળી બતાવી અને એવો સંકેત કહે છે કે હું તારી બંને આંખ ફોડી નાખીશ। પણ પેલા પંડિતોએ એ 2 આંગળીનો એને કેવો અર્થ समझायो। ए विद्योत्तमा को समझाते हुए कहा कि आपके प्रश्न के उत्तर में हमारे गुरुजी का कहना है कि ईश्वर और जीव 2 है एम। એટલે તમે પ્રશ્ન પૂછેલો કે ઈશ્વર એક છે એમ, પણ અમારા ગુરુજી એમ કહે છે કે ના ઈશ્વર એક નથી, ઈશ્વર અને જીવ 2 છે। इस बार राजकुमारी विद्योत्तमा ने 5 उंगलियां दिखाकर पंच तत्वों का संकेत किया। હવે આ વખતે વિદ્યોત્તમાએ આમ પંજો 5 આંગળીઓ દેખાડી कि आ 5 तत्वों एवं संकेत करे छे। उस मूर्ख युवक ने समझा कि वह मेरे मुंह पर तमाचा मारने का संकेत कर रही है। उसने मुट्ठी बांधकर तमाचे का जवाब घूसे से देने का संकेत किया। એટલે પેલા મૂર્ખ યુવકે આ મુઠ્ઠી બંધ કરી અને એને સંકેત કર્યો કે તું મને તમાચો ઝાપટ મારીશ તો હું તને મુક્કો મારીશ એમ। विद्योत्तमा को इस संकेत का अर्थ बताते हुए पंडितों ने कहा कि आपके 5 उंगलियों से पंच तत्वों का संकेत किया है, लेकिन हमारे गुरुजी का कहना है कि 5 तत्वों के मिलने से ही सृष्टि का निर्माण होता है, अलग अलग रहने में नहीं। એટલે પહેલાં એવો અર્થ કરીને બતાવ્યો કે તમે 5 આંગળીઓ દેખાડી એટલે 5 તત્વો છૂટા છે, પણ અમારા ગુરુજીએ આ મુઠ્ઠી વાળી એટલે કે 5 તત્વો ભેગા થાય તો જ સૃષ્ટિનું નિર્માણ થાય। इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्योत्तमा ने उस मूर्ख युवक से अपनी हार मान ली और दोनों का विवाह धूमधाम से पंडितों ने करवा दिया। હવે હાર માની લીધી વિદ્યોત્તમાએ અને પેલા પંડિતોએ આ મૂર્ખ યુવક સાથે વિદ્યોત્તમાના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવી દીધા। એક दिन की बात है, એટલે એક દિવસ કેવું બન્યું, એક ઊંટ की बोली सुनकर એટલે એક ઊંટને બોલતું જોઈ वह मूर्ख युवक अपना मौन व्रत भूलकर एकाएक बोला ऊँट ऊँट। એટલે ઊંટના અવાજ સાંભળી અને પેલો મૂર્ખ યુવક હતો તો મૂર્ખ, એને કાંઈ ખબર નહીં, આપણે મૂંગું રહેવાનું છે એવું ભૂલાઈ ગયું અને અચાનક ઊંટને બોલતો જોઈને ઊંટ ઊંટ એમ બોલી ઉઠે છે। उसको
बोलते सुनकर विद्योत्तमा चौंक उठी। उसे पता चला कि उसका पति कोई विद्वान पंडित नहीं बल्कि एक बहुत बड़ा मूर्ख है। पंडितों की छल भरी बातों का अर्थ अब उसकी समझ में आ गया। विद्योत्तमा को बहुत मानसिक दुख पहुंचा और उसने अपने महल में कालिदास के प्रवेश पर रोक लगा दी और द्वार બંધ કરી લઈએ। એટલે આ ઘટના પછી વિદ્યોત્તમા છે એ એમના પતિને મૂર્ખ યુવકને પોતાના મહેલમાંથી કાઢી મૂકે છે અને કહે છે કે જાઓ હવે વિદ્વાન પંડિત થઈને પાછા આવજો, નકર આવતા नहीं। कठोर उपासना से उसे माँ काली का वरदान प्राप्त हुआ और उसे कालिका दास होने के कारण कालिदास नाम प्राप्त हुआ। એટલે એ પછી ત્યાંથી પોતાની પત્ની વિદ્યોત્તમાના કાઢી નાખવાથી મહેલમાંથી એ મહાકાળી માની ઉપાસના કરે છે અને મહાકાળી માં પ્રસન્ન થઈ અને એને આશીર્વાદ આપે છે, એટલા માટે જ એને કાલિદાસ એવું નામ આપે છે। शीघ्र की कालिदास सारी विद्याओं को सीखकर प्रवीण हो गए। राजनीति, धर्मशास्त्र और साहित्य का अच्छा ज्ञान प्राप्त कर वह फिर से विद्योत्तमा के पास लौटे। એટલે મહાકાળી માના કાળી માના આશીર્વાદથી એ ખૂબ જ મોટા વિદ્વાન બની જાય છે અને ફરીથી વિદ્યોત્તમા પાસે આવે છે। તબ ભી દ્વાર બંધ થે, એટલે ત્યારે પણ દરવાજા બંધ હતા। कवि ने अपना विद्वान होने के प्रमाण स्वरूप संस्कृत में द्वार खोलने के लिए विद्योत्तमा से प्रार्थना की। अनावृत कपाट द्वार देही, એટલે પોતે વિદ્વાન છે એવું સાબિત કરવા માટે એ સંસ્કૃતમાં દરવાજો ખોલવા માટે વિદ્યોત્તમાને કહે છે કે દરવાજો ખોલો એમ। अंदर से पत्नी विद्योत्तमा ने पूछा, अस्ति कश्चिद वाघ विशेष। अस्ति એટલે કે આમ સત્તા, વાઘ વિશેષ એટલે કે આમ કંઈક વિશેષ। શું તમે કંઈક એવા વિશેષ જ્ઞાન સત્તા એવું કાંઈ પ્રાપ્ત કરીને આવ્યા છો? એટલે આવું એ પૂછે છે અંદરથી। इस पर महाकवि कालिदास ने क्रमशः कुमार संभव, मेघदूत और रघुवंश की रचना विद्योत्तमा को सुनाई। એટલે એ વિદ્યોત્તમા અંદરથી કમાડ બંધ છે ને અંદરથી જ પૂછે છે કે શું તમે એવું કાંઈ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીને આવેલા છો, કાંઈક પંડિત બનીને આવ્યા છો એમ। ત્યારે કાલિદાસ એમના એ કુમાર સંભવ, મેઘદૂત અને રઘુવંશમની રચનાઓ વિદ્યોત્તમાને સંભળાવે છે। विद्योत्तमा को जब उनके पंडित होने का विश्वास हो गया तो उसने द्वार खोलकर महाकवि का स्वागत किया। પછી આ સાંભળ્યા પછી વિદ્યોત્તમાને એવું લાગ્યું કે ના હવે આ પંડિત બની ગયા છે, કે વિદ્વાન કવિ બની ગયા છે, પછી એ દરવાજો खोले છે। कालिदास को हर क्षेत्र का गहरा अनुभव था। प्रकृति का जैसा वर्णन उनके साहित्य में मिलता है वैसा कहीं नहीं मिलता। એટલે હવે આ કાલિદાસનો પરિચય આવે છે પાછો કે એના જેવું સાહિત્ય બીજા કોઈના સાહિત્યમાંથી મળતું નથી। પ્રકૃતિ એમ કુદરતનું વર્ણન, પ્રકૃતિનું વર્ણન। उन्हें प्रकृति के बिना मनुष्य जीवन अधूरा दिखाई पड़ता है। कालिदास की उपमाएं विश्व विख्यात है। એને જે પોતાની કૃતિઓમાં ઉપમા અલંકાર પ્રયોજ્યો છે આખા વિશ્વમાં પ્રખ્યાત છે। उनकी कोई तुलना नहीं, उसकी कोई जोड़ नहीं। चरित्र चित्रण में भी महाकवि कालिदास की तुलना नहीं की जा सकती, उनकी कोई बराबरी नहीं कर सकता। એટલે મહાકવિ કાલિદાસ આ મહાકાળી માના આશીર્વાદથી આટલા બધા પ્રખ્યાત પંડિત વિદ્વાન કવિ બની જાય। उसके पात्रों का व्यक्तित्व अपनापन लिए रहता है। हर बात बड़ी ही स्वाभाविक से उपस्थित होती है। कालिदास अपने काव्य तथा नाटक के द्वारा बार बार यही बताना चाहते हैं कि राजा प्रजा का शासक ही नहीं, उसका रक्षक और पिता भी है। उन दिनों समाज में नारी का क्या स्थान था इस बात का भी पता हमें चलता है। એટલે કાલિદાસની કૃતિઓમાંથી એક એવો પણ ખ્યાલ આવે કે એ કહે છે કે રાજા છે એ માત્ર શાસક નથી પણ પ્રજાનો રક્ષા કરનાર અને પિતા પણ છે। અને એ સમયમાં સ્ત્રીનું શું મહત્ત્વ હતું, એનું શું સમાજમાં સ્થાન હતું એ પણ જાણવા મળે છે। समाज में नारी को सम्मान और श्रद्धा की दृष्टि से देखा जाता था। ये समय में स्त्री ने एक सम्मान भरी नज़र थी जोवामा आवती थी और उसे नृत्य, संगीत, चित्रकला आदि की शिक्षा दी जाती थी। महाकवि कालिदास के 7 प्रमुख ग्रंथ है।
આ યાદ રાખજો, આ નામ परीक्षाમાં પણ પૂછાય। એમના મુખ્ય 7 ग्रंथों હતા। उनमें से पहला ग्रंथ है ऋतु संहार। यह एक उत्तम काव्य है। इसमें कालिदास ने अपनी सूक्ष्म दृष्टि का परिचय दिया है। ऋतुओं का तथा प्रकृति का जितना सुंदर चित्रण काव्य में है उतना कालिदास के अन्य ग्रंथों में नहीं है। એટલે કાલિદાસના જે મુખ્ય 7 ગ્રંથો છે એમાંનો પહેલો ગ્રંથ ઋતુ સંહાર, એટલે એમાં આપણી બધી જ ઋતુઓ તથા ઋતુઓમાં કેવી કેવી પ્રકૃતિઓ ખીલે છે, શું ફેરફાર થાય છે એના વિશે વાત કરેલી છે। કે વસંત ઋતુ આવે તો વસંત ઋતુનું વર્ણન હોય, એટલે આપણી જે અલગ અલગ ઋતુઓ છે એનું આધારે એ ચરિત્ર કરેલું છે। એના પછી मालविकाग्नि मित्र कालिदास का दूसरा ग्रंथ और पहला नाटक, એટલે આ એનો બીજો ગ્રંથ પણ પ્રકાર નાટક मालविकाग्नि मित्र। उसमें 5 अंक और विदिशा के राजा अग्निमित्र तथा विदर्भ की राजकुमारी मालविका की प्रेम कथा है। એટલે આ નાટકમાં કુલ 5 અંક છે। એટલે એમાં વિદિશા નગરીનો રાજા અગ્નિમિત્ર અને વિદર્ભ દેશની કન્યા રાજકુમારી માલવિકા, એટલે આ વિદિશાનો રાજા અગ્નિમિત્ર અને વિદર્ભની રાજકુમારી માલવિકા, આ બંનેના પ્રેમની વાત આમાં છે। ત્રીજો ગ્રંથ છે વિक्रमो वर्षीय, कालिदास का दूसरा नाटक। पहलू नाटक मालविकाग्नि मित्र, बीजू नाटक विक्रमो वर्षीय। इसमें 5 अंक है तथा महाराज पुरुरवा और उर्वशी की प्रेम कथा का चित्रण किया गया है। जहाँ बीजा नाटक में पण पुरुरवा नामनो राजा अने उर्वशीनी प्रेम कथा है। कुमार संभव एना पछीनु काव्य है और उसमें शिव पार्वती के विवाह से लेकर कुमार कार्तिकेय के जन्म और उसके द्वारा तारकासुर के वध तक की कथा का वर्णन है। कुमार संभव नामना ग्रंथ में शंकर पार्वतीनी एमना लग्ननी वात, कार्तिकनो जन्म, कार्तिक द्वारा तारकासुरनो वध त्यां सुधीनुं वर्णन एमां करवामां आवेलुं छे। ए पछी मेघदूत कालिदास का 5वां ग्रंथ है। यह भी एक खंड काव्य है और इसके शुरू में कालिदास ने बादल को दूत बनाकर कुबेर की नगरी अलकापुरी तक का मार्ग बताया है। એટલે નામ જ એવું છે મેઘદૂત। એમ આપણે આગળના સમયમાં જેમ કબૂતરોને દૂત બનાવીને મોકલવામાં આવતા, એમ અહીં કાલિદાસ મેઘ એટલે કે વાદળને દૂત બનાવી અને કુબેરની નગરી સુધી મોકલે છે એની વાત છે। इसके उत्तरार्ध में यक्ष ने अपनी विरहणी प्रिया को पहचानने के उपाय मेघ को बताया। એટલે यक्ष જે સ્વર્ગમાં જે યક્ષને ગાંધર્વોન હોય કોઈ શ્રાપ આપે, ત્યાં કોઈ ઋષિ મુનિ ગયો હોય એનું અપમાન થયું હોય, કોઈ દેવોએ એને શ્રાપ આપેલો હોય પછી ધરતી પર મૂકે, એમ એ કોઈ યક્ષ શ્રાપિત થઈ અને પૃથ્વી પર આવેલો હોય અને પોતાની પ્રેયસી પોતાની પ્રેમિકાને દૂત આ મેઘ બનાવી અને સંદેશો મોકલાવે છે એની આખી વાત છે। और अपना संदेश दिया है। इस काव्य में वर्षा काल और विरह का वर्णन खूब निखरा है। इसमें भारत के भूगोल की भी अच्छी जानकारी दी गई है। रघुवंश एक महाकाव्य है। कवि कालिदास ने रघुवंश की कथा कहने से पहले ही कह दिया है कि कहाँ तो सूर्य से उत्पन्न हुआ यह वंश, कहाँ मोटी बुद्धि वाला मैं तिनकों से बनी छोटी सी नाव लेकर अपार समुद्री को पार करने की बात सोच रहा हूँ। सूर्यवंश के दिलीप से लेकर कुश और उनके अनेक उत्तराधिकारियों तक की कथा रघुवंश में है। रघुवंश એટલે કે આખો જે આપણે તો ખાલી દશરથ રાજા સુધી નામ આવડે છે કે રામ કેના પુત્ર, તો કે દશરથ રાજાના, પછી લવકુશ વિશે તો કે રામના પુત્ર એમ। પણ દશરથ રાજાથીને આગળ જે એમના પૂર્વજો છે તો શરૂઆત ક્યાંથી થાય, તો અહીં એનું નામ આપેલ છે કે દિલીપ। એટલે દિલીપથી શરૂઆત કરીએ ને આગળની આગળ જે પેઢીઓ ચાલ્યા આવે છેક લવકુશ સુધી, ત્યાં સુધીની આખી વાત છે। महाकवि कालिदास का 7वां और सर्वोत्कृष्ट ग्रंथ है अभिज्ञान शाकुंतलम। यहाँ उनका 3रा नाटक है
और इसमें 7 अंक है। महाकवि ने इस नाटक में राजा दुष्यंत तथा शंकुतला की कथा कही है। એટલે આ એનું ત્રીજું નાટક, જે બધાય નાટકમાં પ્રેમ કથા જ છે. એટલે આ નાટક અભિજ્ઞાન શાકુંતલમ એમાં પણ એ રાજા દુષ્યંત અને શકુંતલાના પ્રેમની જ વાત છે. એમ કે શકુંતલા છે એ કંઈક ઋષિ મુનિને મળેલી જંગલમાંથી, એ પછી એને ઉછેરી અને એના આશ્રમમાં મોટી કરે છે. અને આ દુષ્યંત નામનો રાજા છે શિકાર કરવા ત્યાંથી નીકળે છે જંગલમાંથી, અને શકુંતલાને જોવે છે. 4 આંખો મળે અને બંનેને પરસ્પર પ્રેમ થઈ જાય છે. પછી પોતાના પ્રેમની નિશાની ખાતર એ કંઈક વીંટી આપી જાય છે, એમ કે આ વીંટી રાખજે અને તું મને આ વીંટી આપીશ એટલે હું તને ઓળખી જાય છે. એમ આવું કંઈક રાજા નિશાની આપે છે. અને એક દિવસ એ શકુંતલા આશ્રમમાં બેઠેલી છે અને રાજા દુષ્યંતના જ વિચારોમાં ખોવાયેલી છે. અને કોઈક ઋષિ ત્યાંથી નીકળે છે અને એના સ્વાગત કરવાનું ભૂલી જાય છે. એટલે એને શ્રાપ આપે છે ઋષિ, કે તું જેના વિચારમાં છો એ તને ભૂલી જશે. એમ આવો શ્રાપ આપે છે. એટલે રાજા દુષ્યંત પાસે જાય છે શકુંતલા, પણ રાજા ઓળખી શકતા નથી પેલા ઋષિના શ્રાપને કારણે. અને પેલી જે વીંટી આપેલી હતી કે આ વીંટી તું મને દેખાડીશ એટલે હું બધું યાદ આવી જશે મને, રાજા એમ કીધું હતું, પણ એ વીંટી પણ છે એ દરિયામાં પડી જાય છે. પણ એક ઘટના એવી બને છે કે એ વીંટી છે માછલી ગળી જાય છે. અને એક માછીમાર એ માછલીની જાળમાં ફસાઈ જાય અને માછલી કાપે એટલે અંદરથી વીંટી નીકળે, એટલે ઓળખી જાય છે કે આ તો રાજાની મુદ્રા છે. એટલે રાજાને આપવા જાય છે. અને એ વીંટી જોતાં જ રાજાને તરત બધું યાદ આવી જાય છે. એટલે આવી આખી સરસ મજાનું ચિત્રણ કરી અને કાલિદાસે આ કથા લखेली છે. इस तरह महाकवि कालिदास आज भी हमारे संस्कृत साहित्य में अमर है। उनकी रचनाओं में तत्कालीन साहित्य, शासन और राजनीति, समाज और जनविश्वास, भूगोल, ललित कला, स्थापत्य आदि सभी की झलक मिलती है. એટલે અહીં આ પાઠ પૂરો થાય છે. અહીં ખાસ તો એક એક વાક્યના પ્રશ્નોમાં આપણે એક તો રાજાનું નામ યાદ રાખશું કે શારદાનંદ, અને એની પુત્રી વિદ્યોતમા. એને જ્ઞાનનું રૂપનું ઘમંડ હતું. પછી કાલિદાસનો જન્મ તો કે ઉજ્જૈન નગરીમાંથી હતો. પછી આ કાલિદાસના પ્રમુખ 7 ગ્રંથોના નામ, અને એમાં આ જે આપેલી જ છે માહિતી કેના વિશે ક્યાં ક્યાં શું લખેલું છે એ 1-2 લીટીમાં આપણે જણાવી દઈએ.